ઓય આપણા મહારાજ ક્યાં છે? કથાનો ટાઈમ થઈ ગયો છે, મહારાજ આવ્યો નથી, ક્યાં રહી ગયો? એ બહામણ ફોન નથી ઉચકતો, આપણે બીજા બહામણનું સેટિંગ કરી લઈએ. વિજયભાઈ, તારી ઓળખામાં કઈ બહામણે તો ફોન કરી દો ને. હા ચાલુ કરો, ફોન કરી જોઉં. અરે નવરાત્રી આવતી છે, દિવાળી આવતી છે ને ગીસામાં એક રૂપિયો નથી ને કામ બી છૂટી ગયું. હવે શું કરું? કઈ ને કઈ તો કરવા જ પડે. હવે તો વિજયનો ફોન આવ્યો ને. હલો હલો ભાઈ, અહીંયા બામાની જરૂર છે. હે બની જાય કે? હા બામણ બની જાવ ને ભાઈ, પણ યાર પૈસા જો હે એટલે પૈસાની બહુ કમી પડતી છે હમણાં. પૈસાનું ટેન્શન આપણે અત્યારે વેચી લેવું. સારું ચાલ, મેં 5 જ મિનિટમાં આવ્યો હા ભાઈ, તૈયાર થઈને 5 જ મિનિટમાં આવું. A few minutes later. આવો ભાઈ, આવો. હા દીકરા સુખી રહેજે. મહારાજ. સુખી રહે દીકરા, સાઈડ પર રહે. બેસો મહારાજ. હા દીકરાઓ, કથામાં કોણ કોણ બેસવાનું છે? હું અને મારી પત્ની. તો તમારી ધર્મપત્નીને બોલાવો ની. આવ્યા કર. આ છે મારી પત્ની મહારાજ, પગે તો પગ. સુખી રહેજે દીકરા. ચાલો દીકરાઓ, આપણે કથા ચાલુ કરીએ. હેલો, બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. એ દીકરા, એક ધીમે જઈ બોલ્યું તું તો મને બીવડાઈ પાડે. એક વાટકીમાં પાણી લઈ લેજો અને મારા બાજુવાળા ભાઈને આપી દેજો અને એને ઘરે જવા દેજો. અંદર થોડુંક દૂધ નાખીને ખાંડ નાખીને મસ્ત ચાય બનાવડાવજો. મહારાજ ચાય? સાચી વાત ને દીકરા, ચાય તો જોવે જ ને ભાઈ, ઘરું માટે તો જોવે જ. સૌથી પહેલાં તો એક પોયરાને મારી બાજુમાં બેસાડજો, કેમ કે એ માઇક પકડવા પડશે ને પછી મારે વિધિ કરવા પડશે. ચાલો તો આપણે ચાલુ કરીએ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણોટ વજાનો મંગલમ દોલિકાસાય મંગલાય તનો હરી સર્વ મંગલે મંગલે શિવે સર્વાદિ સાધિકે સર્વકમ દેવ ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અરે દીકરા, ધીરે સંપુ બોલાવ ભાઈ, તું તો મને બી હાથે લઈ જતો હતો. ચાલો તો અગાડી પાછા ચાલુ કરીએ આપણે. એક દળિયામાં પાણી લેવાનું અને ચમચીમાં થોડુંક પાણી લેવાનું ને તમારી પત્નીને પીવડાવી દેવાનું. એ બાને તમારી પત્નીનું મોઢું જોવાનું તો મળ્યું. હવે તમે બંને ઉઠી જાઓ અને બાપાને પગે લાગી જાજો અને તમારી બૈરીને ધીમે ધીમે ઉઠાડજો, કંઈ વાગી નહીં જાય, કેમ કે મને ગમી ગયેલી છે. ચાલો પાછા જગા પર આવીને બેસી જાજો. શાંતિથી બેહોની ભાઈ. તો ચાલો આપણે હવે ગણપતિ બાપાને જમાડવાનું છે. એક હાથ આંખના ઉપર મૂકજો ને આંખ બંધ રાખજો ને બીજા હાથથી જમાડજો. તો ચાલો, તમારી બૈરીને કેવો નહીં જમાડો, સીધી રીતના હાથ મૂકે. ચાલો તો આપણે જમાડીએ ને જ્યાં લગીન જમો કેમ તેમ તમારે જમાડવાનું છે. જમો 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 જામો જમાડ્યા કરજો. જામો મેં કઈ બોલાની. જામો 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 જામો. ચાલો હવે પટી ગયું, જમાઈ ગયું. ચાલો ભાઈ, એક હાથમાં બંને જણા અડધા ચોખા લઈ લેવાના છે અને થોડા થોડા ચોખા પાણીના દરિયામાં નાખવાના છે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણધ્વજા મંગલમ કુંડલિકાક્ષાય મંગલાય તનોહરી. મહારાજ પેલા બતાવો ને પછી ચાય પીવો. નહીં દીકરા, ચાય તો પીવા જ પડે ને ભાઈ, તમને કીધું ને ઘરોનો પ્રોબ્લેમ છે, મારે પીવા જ પડે ભાઈ ચાય. સારું ચાલો જલ્દી પીવો. હા દીકરા. ચાલો તો આપણે આગળ ચાલુ કરીએ. બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય. અરે દીકરાઓ, એક ઓછો તો બે હાથે થઈ ગયા. ભાઈ જરીક ધીમે જઈ બોલાવો ને ભાઈ, અહીંયા પ્રોબ્લેમ થાય. આ માઇક લઈને હાથો નાખી જાય.
દીકરા તમારી પત્નીનું નામ શું છે? તમે નામ જાણીને શું કરવાના? તમે જે કરવા આવ્યા છે એ કરો ને, કથા કરો ને. નામ જાણવાનું છે. ભાઈ દીકરા એટલો ગરમાનો થાય મેં તો એમ જ એનું નામ પૂછ્યું. કોઈ આટલું જ કે નહીં, એનું નામ શું છે? સોનું. ચાલો તો કઈ નહીં, આપણે અગાડી કથા ચાલુ કરીએ. મંગલમ ભગવાન વિષ્ણુ. સોનું, તને મારા પર ભરોસો નહીં કે? સોનું નો વડ કેવો? ચીનો. ચીનાના હાથમાં કેટલું સારું બૈરું. એ બહુ મને ગમે. ઓ મહારાજ, કથા કરાવો ને, કથા કરાવો ને. ક્યાં ગાવા બેસી ગયા તમે? કથા કરાવો. કઈ નહીં ભાઈ, એ તો તમારે બૈરું ગમેલું છે. બહુ સારું લાગતું. એ ચાલી પટાવ ને ભાઈ. ચાલો આપણે ભાઈ અગાડી કથા ચાલુ કરીએ. ચાલો થોડા બંને જણા હાથમાં ચોખા લઈ લેજો, અંદર કંકુ નાખી દેજો થોડું થોડું. ચાલી છે ના જોરમાં કારની આપણે તો બહુ ધીમું ધીમું. હા ભાઈ, પહેલી વાર કરતો છે તો પછી એટલો બધો ગરમ નહીં થવાનો ભાઈ. મેં બી આપણે હા ચાલો ચાલો કથા બતાવો. ચાલો તો ભાઈ હવે જે કંકુના બંને જણા છે ને બાપા પર લાખજો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ નારાયણ હે મહારાજ, ચાલ જગ્યા પર બેસ ને. તો અહીંયા આ તાથી અહીંયા આવવાનું શું કામ છે તારું? કાંઈ નહીં ભાઈ, એ તો પગ છે ને તેમ બોંધાઈ ગયેલા હતા કે ચાલવા આવલો તે ભાઈ. મેં ક્યારનો જોતો છે, તમે ક્યારના મારી બૈરી પછાડી લાગેલા છો. શાંતિથી બેસી રહ્યો. કથા કરાવવા આવે છે કે શું કરવા આવે છે? એ તો બી હું એના પછાડી લાગી રહી. ભાઈ આને સમજાઈ દેવો ને ભાઈ. આ લોકો હું કઈ મારવાડી કરતા છે ભાઈ. ઇજ્જતથી કથા તો કરાવતો છે ભાઈ. તમારે હા ચાલો પતાવો, જલ્દી પતાવો, મોડું થાય છે. સારું ચાલો તો પાછા પતાવીએ. ચાલો તો ઓમ નમઃ પાર્વતી પટે હર હર મહાદેવ. અરે ભાઈ આ તમારા છોકરાને સમજાઈ દો ને, ક્યાંનો અહીંયા પગમાં બી ટચ થાય ને આખો ઊંધો વળી જાય. એ તો ભાઈ બહુ મોટા ભક્ત છે, એવી રીતે જ કરે એ લોકો. અરે ભાઈ ધીમે કરવા કેવો ભાઈ? એ લોકોની ભક્તિ છે, શ્રદ્ધા છે. સારું ચાલો ભાઈ, કઈ નહીં, ભૂલ ચૂક માફ કરી દેજો. તો પાછા આપણે લઈ લે. આ બંને હાથમાં એક એક હોપારી લઈ લેવો ને હોપાઈને તોડીને ખાઈ જાજો. મહારાજ આ કેવી વાત કરો? સોપારી કેવી રીતના તૂટે? એ તો મેં તો માવો ખાયા કરું એટલે આદત પડી ગયેલી. ચાલો તો પાછી હોપારી મૂકી દેવો અંદર. ચાલો તો આપણી કથા અહીંયા જ સંપૂર્ણ થાય ને તમે મને બંને એક એક ચાંદલો કરી દેજો ને જે કોઈ બી દક્ષિણા મૂકવે તો મૂકી દેજો. તમારી બૈરીને બી ચલાવી લેવા. ચાલ નહીં ભાઈ, ચાંદલો મારની હવે સીધો સીધો ધીમેથી માની હું બારો બારો કર્યા કરે ચાંદલો. હા જલ્દી આવજો. ચાંદલો મસ્ત દેખાતો છે. ચાલો તો ભાઈ અમે હવે અહીંયાથી વિદાય લઈ રહ્યા છીએ. તમે બી કઈ પૈસાનું સેટિંગ કરી મેળજો. મહારાજ બોલાવે ભગવાનની મરજી પછી એની શું કરવાના? કઠાણ સામાન આવી ગયેલું છે. મહારાજ કથા તો થઈ ગઈ. તમે તો મને ફોન કરલો હતો ને, કેવા બા મને બોલાવો? અને બધાના નામ બહુ ખબર છે. તમે આવી જ ના કોઈ નંબર જો ને લુખો છે. હા, મને ખબર જ હતી, મને પહેલાથી જ સમજતો હતો એના પર. તો મિત્રો, આજનો અમારો ફર્સ્ટ વિડીયો તમને ગમ્યો હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આવી રીતે અમારા વિડીયો આવતા રહેશે યુટ્યુબ પર. તમે સપોર્ટ કરજો અમને. બોલો ગણપતિ બાપ્પા. તમે પાછા ચાલુ થઈ ગયા.